હાજી જીબી નમસ્કાર. સાહેબ કેમ તમે ફોન કાપી નાખ્યો? મેં તમને પૂછ્યું કે આડે દિવસે તમે કાપ રાખો છો, તમને ફોલ્ટ નથી મળતો? કામ ચાલુ છે ભાઈ લાઈન માંથી હો, અને એક કલાક રહેવા લાગશે. લાઈન માંથી ઓલ કામ ચાલુ જ છે. રોજ 3 દિવસ છે સાહેબ લાઈટ જાય છે, એમ તમને કહું છું. વાંધો નહીં સાહેબ, તમે સવારે આવી સાહેબ ને રજૂઆત કરજો ને. મારે થોડી સાહેબ ને રજૂઆત કરવાની હોય. 1 કલાક આવશે, 1 કલાક પછી આવશે. આવું તો હું 2 કલાક છે સાંભળું છું, 1 કલાક પછી. તમારું નામ શું છે? કૃષ્ણસિંહ રાયજાદા. હે? KB રાયજાદા. KB રાયજાદા. તમે સાહેબ ને ફોન કરો. રોજિંદા રોજનો લાઈટ નો કાપ છે જેતપુર રોડ ઉપર. ઓલરેડી લાઈન માં 3 તાર તૂટી ગયા છે જેતપુર રોડ માંથી. પણ રોજ 9 વાગે લાઈટ વહી જાય. તમે વિચારો છો ને, તમે રોજ 9 વાગે લાઈટ વહી જાય JB માં, PGVCL કચેરીમાં. બરાબર, સાચી વાત છે. રોજ 9 વાગે લાઈટ જાય છે. તમે એક ફોલ્ટ રિપેર નથી કરી શકતા? ચેકિંગ કરવામાં તો લાંબી ટીમો આવે છે તમારે. એક જ સાહેબ ગાડી છે ચાલુ, આખા નાઇટમાં એક ગાડી ચાલુ છે. તો આખી નાઇટમાં એક ગાડી છે કે ચાલુ છે? આખું સિટી મોટું છે, 1.5 લાખ પબ્લિક છે. એ તો હમણાં ડિવિઝન 2 આગળ પાછળ કરવાના છે તમારે. હો, એ ડિવિઝન મને ખબર જ છે સાહેબ, બધું મને ખબર જ છે. તમે એમ કહો કે એક જ ગાડી છે, તમારે સરખો જવાબ દેવો જોઈએ. હા વાંધો નહીં એમ નહીં. તમે અહીંયા ફોલ્ટ સેન્ટર ઉપર પગાર લ્યો છો ને PGVCL નો? નમસ્કાર. હેલો, મકવાણાભાઈ બોલું. અહીંથી અમને તો ન ખબર કે જેતપુર રોડ ઉપર કામ કરી કેટલું કીધું હોય. જેલ મકવાણા એ લાઈન ઉપર છે. હલો. હા બોલો. નવાજભાઈ. હે? નવાજભાઈ. કોણ નવાજભાઈ? આમાં તો NP નવાજ શું છું? હે? NP એમને તમે આ છેલ્લા 4 દિવસથી લાઈટ વહી જાય છે, તમે તમારા અધિકારને કીધું નથી? આ લાઇનમેન માં જે મેઇન છે એ કોઈને નથી ખબર કેટલા દિવસથી લાઈટ જાય છે? હેલો.